સરસ મજાની શિવરાત એટલે કે ભોળાનાથનો તહેવાર આ પૃથ્વી ઉપર પધારશે રાતના 12 વાગે તો સરસ મજાનો દિવસ છે. પણ વાતમાં એમ છે કે લાઠી જાવશું રજા છે ને તો મારા બે દીકરા ન્યા છે, દીકરીઓ ન્યા છે, મારો ભાઈઓ ન્યા છે. તો આ બધી આંટો દઈ આવું. લગ્નગાળો ઘણોય કર્યો પણ ઝીણા મોટા તક વ્યવહારિક કામ હોય એ તેજુના બધા પડ્યા છે. તો હજી બધા પ્રસંગ ઉકેલું પ્રશ્ન સોલ્વ કરી અને વળી પાછી ઘરે આવીશ. તો ફરી મળશું આપણે લાઠીએ જઈને. કોના ઘરે જાવ પહેલાં એ જે કાંઈ નક્કી નથી થયું તો જે માતાજી જશી કૃષ્ણ એ દુનિયા આવતા અમારા દર્શકોને આજના સરસ મજાની પવિત્ર શિવરાત ભોળાનાથ પધારશે. તો આજ તો સરસ મજાની શિવરાત છે અને આ તો રજા સાથે રજાની મજા અને મોજ માણવા દીકરીને દીકરા અને બધાને મળી અને વળી પાછું આ થોડું દાદા બાસકા છે. આ લોટ પાણી દઈ આવીશું અને થોડાક વહેલા આવ્યા છે દીકરીને ઘરે તો થોડાક મળશું. આપણે ફરી વખત પહેલાંના જૂનો તો હું કહેતી હતી સવારમાં બસ સ્ટાન્ડે બેઠી દેવડીના કે આજ તો લાઠી જાઉં છું પણ કોના ઘરે પહેલાં ઉતરું કાંઈ નક્કી નથી. તો પહેલાં ઉતરી દીકરીના ઘરે સરસ મજાના. તો આજ તો હું શું કહેવા જઈ રહી છું કે આજ તો પવિત્ર દિવસ એટલે શિવરાત્રિ. ભોળાનાથ આજ રાતના 12 વાગે પૃથ્વી ઉપર પાતાળ લોકમાંથી પાછા પધારશે. તો મારી દીકરીને ઘરે આવી, નાની દીકરીને ઘરેથી મોટી દીકરીને ઘરે, પછી હમણાં ભાઈઓ છે ભાઈઓને ઘરે જાય. આજ તો નોકરી મહેમાન ગતિ કરી. સરસ મજાનો પવિત્ર દિવસ છે એટલે ભોળાનાથ કે આજ તો તું મોજ કરી લે એક દિવસ પૂરતી. તો સરસ મજાનું શિવરાત છે એટલે કેટલું સરસ મજાનું ફરાળ તૈયાર કર્યું. જો સકરિયાની ખીર કરી છે, સરસ મજાનો શેવડો છે અને સરસ મજાનો જે તો કેરીની શરૂઆતની કેરીનો રસ છે અને બટાટા સરસ મજાના. તો સરસ મજાનું ફરાળ તૈયાર કર્યું છે. તો જે માતાજી કરી અને ભોળાનાથને બે હાથ જોડી અને ભોળાનાથે આમ તો મને લાયસન્સ કાઢી દીધું છે. મને કે તારે બરાબર આમ ગોઠણનું નથી ને તો ઊભા ન રહી જાય. એ પહેલાં તું કંઈ મારા પાસ ન કરતી હું બધું માની લઈશ, હું તને લાયસન્સ કાઢી દઉં છું. તો ભોળાનાથે કીધું વાહ કેટલા મારી માથે પસંદ છે ભોળાનાથ. તો ભોળાનાથની જરાક મેં મંજૂરી દીધી એટલે મને ધ્યાનમાં લઈ અને આગળ નાસ્તો પાણી મળી ગયા છે. નાસ્તો ચા પાણી સાંજ સુધી ઠપકારવાના છે કારણ કે 7-8 ઘર લઈ લેવાના છે. ક્યાંક ખબર્યું કાઢવાની છે ને ક્યાંક જબલા છે દેવાના, પેરામણી દેવાની છે. ભાણીચ્યું નાનું થયું, ભાણિયાના નાખ્યા. તો આજે એક દિવસમાં મારે કેટલું કામ નક્કી કરી નીકળશે. સવારમાં બરોબરની નીકળે છે. જો આ આંબે કોર આવી ગયો સરસ મજાનો. મારી દીકરીને ઘરે આંબો છે તો અમારી કેરી ફળ બેસી ગયું છે. આ પણ આમાં ફળ ન બતાવીને જે ઝીણું છે. તો સરસ મજાનું ફરી વખત કેરી થાનથી પાછી આવીશ. પણ જો આને વાટ્યું કરી છે નવી સિસ્ટમ, કારણ કે ઓલું બાકસ કરીને દિહાળી કરી એટલે ઓલી દેખાય નહીં. વાઈટ હોય ઊંધી આ માડી પડી ગઈ હોય શેડ હોય એ તો દેખાય. એના માટે થોડી કલરિંગ ડિઝાઇન વાટ્યું. તો હવે આટલું બધું ભગવાન ખુશ થઈ જાય કે નહીં આવ્યું વાટ્યું જોઈને કે મારા લાડીલા ભક્તો કે મારી માટે મારી સેવા કરે તો હું ભગત માટે કાંઈક વિચારું. ભગવાનને એમ કાંઈક મનમાં થઈ જાય હો. તો સરસ મજાની વાટ્યું છે તો મને ગમી ગઈ. તો જે ભગવાનને વાટ્યું તમે પ્રગટાવતા હશો એ ભગવાન ખુશ થઈ જાય અને તમને એવા સરસ મજાના આશીર્વાદ આપશે. અને અત્યારે આ સમયમાં આશીર્વાદ સિવાય કાંઈ ભગવાન પાસે મગાય નહીં. સારા આશીર્વાદ આપી દે એટલે બહુ થઈ ગયું. બીજું તો બધું ભગવાને હું આપણને નથી આપ્યું, ઘણું આપ્યું. એમાં સંતોષ રાખો. જેમાં વાટ્યું બનાવવાની રીત હવે આમાં તો ક્યાં સંસ્કૃતિ ભારતની પહોંચી ગઈ. અહીંયા કલર વાટ્યુંમાં તે આમ ફેશન આવી ગઈ કલરવાળી વાટ્યું. આ લીલા કલરની બનાવવાની રીત. પહેલાં વાટ્યું કરી વાળે, પછી વાટકામાં 2 ટીપા કલર નાખે અને પછી પાણી નાખી અને વાટ્યુંને કલર લગાવી દે. એટલે આમાં લાલ ને લીલું કદાચ અંજવાળું ન પડે. જોઈજો પાછા ધ્યાન દોરજો કે ભગવાન એટલી વારમાં કેટલા ખુશ થઈ ગયા. લીલી લાઇટ મંડી વ્હાઈટમાં થવા. બનાવવાની રીત છે જો. તો અત્યારે આપણે 2 કલરની વાટ્યું જો સરસ મજાની. તો 2 ઘરે મહેમાન ગતિ કરી વાળી અને ત્રીજે ઘરે આવ્યા છે સરસ મજાની. મને ત્યાં સબીઓ બહુ ધ્યાનમાં આવે છે. તો ભાણીબેન સરસ મજાના સૂતા છે તો જબલું કરવા આવી છો સરસ મજાનું. તો ભાણીબેન ભર નીંદરમાં સૂઈ ગયા છે
અને માથે ઘોડિયું ઝૂલે છે અને આ નાની માં પાણીની સરસ મજાની સંભાળ લઈ રાખે છે. તો પાણીબેન ભરનીંદરમાં આરામમાં છે. તો જો આ મારા ભત્રીજાનું ઘર છે અને સરસ મજાનું ભોળાનાથને માન દઈ અને ભોળાનાથનું કંઈક બનાવે છે. જો ભોળાનાથની લિંગ બનાવી અને એકદમ સરસ. તો પૃથ્વી ઉપર ભોળાનાથ અત્યારે પધારવાના છે. તો ફૂલ તૈયારી થઈ રહી છે અને મને ભાવ વિભોર થઈ ગઈ એટલે આના માટે તો ક્યાં શબ્દ કાઢવા. હાલો થોડી વાર વિચારીએ અને તો હું સરસ મજાનો પાણીને જબલું કરવા આવી છું. લે પાણી હા લ્યો. તમારે તમારા દાદા તમારા અરે લેવું લઈ લો દુખણા. બોલાય તમારે 2 મહિનાને પૂરી થઈ એના માટે સળભાઈ એના માટે હા તો અમારે જે આ પાણીબેન સરસ મજાના 2 મહિનાના થઈ રહ્યા છે ને પોઢી રહ્યા છે. સરસ મજાનું શિવરાત્રિને દિવસે સરસ મજાની ભોળાનાથની પધરામણી પણ કરી દીધી છે. કારણ કે ચોખાનું બનાવી દીધું છે ત્રિશૂળ અને ચોખાની મૂર્તિ બનાવી દીધી છે. જો તો આ નાના બાળકો આવનારા સરસ મજાના ભાગ્યશાળી છે. તો આવું બધું પામી ગયા અને શિવરાત્રિને દી બરોબર 2 મહિના થાય છે. આ ભાણી અમારા તુલસીબેનની અમારે તુરેલા જોઈ એ ભાણીબેન હતી અને હવે આ ભાણિયા ભાઈ છે. કેવું કાતરું મારે છે ભાણિયા ભાઈ. તો 1 મહિનાનું થયું આ બાળક છે એ સરસ મજાનું. જો શિવરાત્રિને દી 1 મહિનાનું થયું સરસ મજાનું. તો ના ના એ તો પહેરાવા હતા અંતરા ઓરો થોડો આમ થોડો ઓરો લઈ લેને આમ હરખું ન થાતું કાનમાં નો વયું જાય કઈ હા કોરડાનું હા કોરડા કે આ ઈ સાહુડી નો જો આમ તો ભૂતો જ નથી રેઠો આમ જો ના ના એને નાની માં જેવો છે. એ નાની માં જેવો જો તડફડિયા મારે તો આ પાડવા પડે એક કેવું ફૂલા પેલું એક હાથમાં મને નહીં આવડે આમ જાવ આ પેલું કાઈ નાખી કર્યું આમ કર્યું તા મને કાઈ નહીં આવડે એક હાથમાં એમ ફગાવ્યું તું ક્યાં ગયું એક ટીડી ફાઈ હાથમાં આમ કરવા જાંગા આવું બરો બેન આમ આડા હુવા જ એટલે હામી જો પાંકુ બા તારી ક્યાં જો આ તને હા લઈ લો મારા બાપ દેવા એક લઈ લો માતાજી તમને ભોળાનાથ ફોવરના કરે મારા બાપ તમારી સરસ મજાની તંદુરસ્તી રાખે. થોડું આમ એક બાજુ રાખો જલ્દી બાર હા જો સિગ્નલ બતાવે કપડા હા ઈ આમ જોવે ઈ અગાઉ સિગ્નલ બતાવે બસ લુગડા લઈ લો ભાઈ બેન મારતી ની માઈસે ભાનોડું સોખા આમ લે ઓલી નેઠે આવશે માથામાં ગાંઠ ફોટા પાડો માં પઈ કાક બે આખા થાય તો પાડવી ને
હા બે બે ને ભલે એ એવું જ હોય જો આ માસાઈ ભાનોડું ભાઈ બેન છે સરસ મજાના એક મહિનાનું થયું ને એક 2 મહિનાનું થયું તો શિવરાત્રિને દી મોટું તહેવાર અને મોટી નિશાની મામા આવી ગયા છે આ 2 ભાણેજરૂને રમાડવા ચોકલેટ દઈ દીધી સરસ મજાની ફોટો પાડ દો ફોટો પાડ લે જો આમ લાંબો હાથ કર મનકા મનકા બાળક સરસ મજાના ભગવાનના સ્વરૂપ કહેવાય અને આમ તો ભગવાન ભોળાનાથ પધારવાના છે ભગવાન કૃષ્ણ પણ પધારે ભોળાનાથ હોય ને ભગવાન કૃષ્ણ હોય ને કૃષ્ણ હોય ને ભગવાન ભોળાનાથ હોય તો આ સ્વરૂપ છે એકદમ સરસ નાજુક સ્વરૂપ છે અને નાના બાળક છે તો એક આરે 3 બાળક છે સરસ મજાના મામા ફૂઈના ની મામો છે અને આ માસાઈ ભાંડું છે ભાઈ બેન તો સરસ મજાના હોય તો જો આ 5મું ઘર છે તો હું કહેતી હતી ને કે જેટલા ઘર લઈશ ને મારે નાનકો કયો નાનકો નામ અમારે નાનો ભાઈ અમારે ભાનોડું પરિવારમાં તો આ તો ભોળાનાથે કીધું મહેમાન ગતિ તારે મણા એટલી માણેલા તને રજા આપી દઉં છું તો કેદુનો જીવ અહીં વળગી રહ્યો હતો કે ભાનોડું કેદુની ગઈ નથી ભાનોડું કેદુની ગઈ નથી ભાનોડુંમાં તો સરસ મજા આવી અમારે એક ભૂરાઈને ખબર કાઢવાની હતી થોડોક પડી ગયો તો અને અમારા જીતાભાઈ જો સોડા ઠપકાઈ રહ્યા છે તો ભાનોડું અને આપણો પરિવાર છે એક અલગ મજા છે અને અલગ વાત છે આ તો મારો બધો પરિવારમાં તીરમાં આવી ગઈ છે તો કોણ જાણે જે કેટલાય ઘર બાકી રહી ગયા છે ને કેટલા કર્યા તો હું તમને ફરી વખત બીજા વિડીયામાં મુલાકાત કરાવીશ તો આ મારો પરિવાર છે તો હું થોડીક સોડા હાથમાં આવીશ ઠપકારી લોલો જ્યાં માતાજી જે છે જો હું કહેતી હતી ને ત્યાં તો હું મારા ભાનોડુંમાં મારા પરિવારમાં હું જોડાવાની સૌ તો સરસ મજાની ભોળાનાથે મેર કરી દીધી હતી અને મને રજા મળી ગઈ તો હું મારા ભાઈઓમાં મારા પરિવારમાં મારી દીકરીઓમાં ને બધી જોડાણી પણ હું અત્યારે હવે મારા ઘર તરફ મોં ફેરવું છે અને વળી પાછી ઘરે જ જાઉં છું તો અત્યારે આખો દી મારા પરિવારમાં ઘૂસવાણી પણ હવે નહીં હાલે ઘરે જ આવવું પડશે કારણ કે હાહરી રહ્યું અને પાછી સરકારી નોકરી તો નિશાળમાં જોડાઈ જઈશું તો એનું થોડું જાજુ કામ હોય તો અત્યારે હું મારા વિડીયાને વિરામ લઈ અને ફરી પાછા મળશું આપણે કાલે સવારે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અત્યારે બસ આટલું